નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો એમ પ્રકરણ નંબર 7 ચાલી રહ્યું છે, ક્રમચય અને સંચય. પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન અને ઇંગ્લિશ નામ છે. આપણે બધાને બહુ વ્યવસ્થિત રીતે આ પ્રકરણની અંદર થિયરો સમજમાં આવતી ગઈ છે અને બહુ જ સારી વસ્તુ છે. છેલ્લા લેક્ચરની અંદર ક્રમચય શું છે એની આપણે ચર્ચા કરી, ક્રમચયને બરોબર સમજ્યા અને ક્રમચયને કનેક્ટેડ ક્વેશ્ચન પણ આપણે કર્યા છે. ક્રમચય એટલે બીજું કશું જ નથી મિત્રો કે n ભિન્ન વસ્તુઓમાંથી આપેલી r વસ્તુ, એટલે આમ સીધી ભાષામાં તો જો ક્રમચયની વાત કરવી હોય તો આપેલી વસ્તુમાંથી અમુક અથવા તો બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણી એ ક્રમચય કહેવાય. અમુક લો અથવા તો બધી જ વસ્તુઓ લો એની ચોક્કસ ગોઠવણી એને ક્રમચય કહેવામાં આવે છે. એમાં આપણે એક સૂત્ર જોયું હતું NER, n વસ્તુઓમાંથી r વસ્તુઓની ગોઠવણી કરવાનું સૂત્ર n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન n અને n શૂન્ય નથી. પછી આના કનેક્ટેડ અલગ અલગ સૂત્ર મેં તમને દેખાડ્યા, npn np1 np2. એ સિવાય અહીંયા એક વસ્તુ આપણે નોંધી છે કે અહીંયા દરેક વસ્તુની પુનરાવર્તન કરવાની વાત આપણે નથી કરતા. n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુની પુનરાવર્તન રહિત ગોઠવણી, પુનરાવર્તન સહિત આવે તો n ની r ઘાત, આવું પણ આપણે એક સૂત્ર જોયું છે મિત્રો. આપણે ગયા લેક્ચરમાં આ વસ્તુની ચર્ચા વ્યવસ્થિત રીતે કરેલી છે અને આપણે સમજેલા પણ છીએ કે n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ પુનરાવર્તન સહિત એકી સાથે લેવામાં આવે તો મળતા ક્રમચયોની સંખ્યા n⁻r થાય. અને એ સિવાય બીજી એક વાત શીખા કે જ્યારે બધી વસ્તુઓ ભિન્ન ન હોય, બધી વસ્તુઓ એટલે અહીંયા સ્કેલિંગ છે ને એને વસ્તુઓ જ કહે છે. આ વસ્તુ એટલે તમને મગજમાં એમ થાય કે કઈ વસ્તુ હોય છે, આ વસ્તુ જ કહેવાય. બધી જ વસ્તુઓ ભિન્ન ન હોય તો આજે આ બે સમાન છે, બરાબર. પછી ઇન્સ્ટિટ્યૂટ શબ્દ આપણે વાપર્યો હતો તો એમાં માની લો કે ટોટલ જે શબ્દો છે અહીંયા 4 શબ્દો છે તેની ગોઠવણી 4 ફેક્ટોરિયલ રીતે n શબ્દો n ફેક્ટોરિયલ રીતે. એમાં જેટલા સમસ્વરૂપ હોય, સમસ્વરૂપ એટલે સમાન હોય બે, એના હોય ભાગી નાખવાના. 2 છે તો 2 ફેક્ટોરિયલ, બાકી p1 હોય તો p1 વ્યાપક સ્વરૂપે આપણે લખીએ તો p2 ફેક્ટોરિયલ તો pk ફેક્ટોરિયલ. આ રીતે આપણે ચર્ચા કરેલી છે અને આપણે વ્યવસ્થિત સમજેલા છીએ. હવે આજ એનાથી આગળની વાત મારે તમને સમજાવવાની છે, આગળની વાત કરવાની છે અને કઈ રીતે એ શીખવાનું છે ધ્યાનથી સમજીએ જેથી કરીને કઈ પ્રોબ્લેમ આપણને ન થાય. 7.3 ની અંદર હું માનું છું ત્યાં સુધી પાના નંબર 146 ઉપર આપેલું છે. આપણે 2 દાખલાઓ ગણી નાખ્યા છે, બરાબર છે. આજે આપણે ત્રીજો દાખલો પહોંચ્યા છીએ. ત્રીજા દાખલાની પહેલા વાત કરીએ. પ્રશ્ન આપણી પાસે આવો છે 1 2 3 4, જો 5 નથી, ઉતાવળ કરો તો 5 એ ભેગો લખાઈ જાય, એવું ન થવું જોઈએ. 1 2 3 4 6 7 અંકોનો ઉપયોગ કરીને 3 અંકની કેટલી યુગ્મ સંખ્યાઓ બને? પુનરાવર્તન સિવાય આપણે 1 2 3 4, 5 નથી, 6 અને 7 નંબર ત્રીજો પ્રશ્ન નથી લખતો. કેટલા અંકની બનાવવાની છે? અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન વગર 3 અંકની યુગ્મ સંખ્યાઓ. મિત્રો 3 અંકોની યુગ્મ સંખ્યાઓ બનાવવી છે તો સીધી તો બની નહીં જાય. 3 અંકો એટલે એકમ, દશક અને 100 આવી રીતે થશે. મેં તમને અગાઉ લખેલું છે કે યુગ્મ અંક હોય તો એનો છેલ્લો એટલે કે એકમ, 9 0 2 4 6 8 આમાંથી કોઈ પણ હોય, બરાબર છે. તો આને
આખા દાખલાને ગણવું હોય ને તો પહેલાં શું કરવાનું, કે રીતે એકમના સ્થાને એક અંકની પસંદગી કરવાની, બાકીના બે સ્થાન પર બે અંકોની ગોઠવણી કરવાની. બરાબર છે. તો યુગ્મ અંક માટે અહીંયા તમે જોઈ શકો તો આ એકમ, આ દશક અને 100. બરાબર આવે છે. યુગ્મ અંકિયામાં યુગ્મ સંખ્યા બનાવવા માટે એકમના અંકની પસંદગી, કારણ કે બે કી સંખ્યા જ કરવી પડશે ને, 2, 4, 6 બે માંથી કરવી પડે. ત્રણ અંકમાંથી થાય એટલે એકમના સ્થાનની પસંદગી જે છે એ ટોટલ આપણને 3 રીતે થશે. માટે તેના કોઈ પ્રકાર 3p1 એટલે ટોટલ 3 રીત થયા. બરાબર. 100 અને દશકના સ્થાનની પસંદગી, કુલ અંકો કેટલા છે તો 1 2 3 4 5 6, કુલ 6 અંકો હોય એકમનો અંક પસંદ થઈ ગયેલ હોય બાકીના 5 અંકો માંથી દશક અને 100 ના સ્થાનની પસંદગીના કુલ પ્રકાર, એટલે પુનરાવર્તન કરવાની વાત છે નહીં, તો એના કુલ પ્રકાર 5p2. એક તો નીકળી જશે ને, અહીંયા 3 નહીં આવે, ગમે એક આવશે, કાં તો 2 આવશે, કાં તો 4 આવશે, કાં તો 6 આવશે. પેલા 2 લઈને આગળના બે ગોઠવી દો, 4 લઈને આગળના બે ગોઠવી દો, તો 5p2 એટલે 5 ગુણ્યા 4 લખેલું છે ને, np2 નું સૂત્ર nn - 1, 5 × 20. બરાબર. માટે ગણતરીના સિદ્ધાંત પ્રમાણે 3 અંકની કુલ સંખ્યા મળે. 60. મિત્રો એક વાત તમને અહીંયા મારે વિશેષ સમજાવી છે, અને એ વાત કઈ છે ધ્યાનથી પહેલા તમે સમજો. એ વાત એ જ છે મિત્રો કે હું તમને કોઈ પણ ક્વેશ્ચનમાં એટલું લખાણ કરાવું છું ને, એના ઉપર પ્રશ્નનો આધાર નથી. તમે પ્રશ્નમાં કેટલું લખાણ કરો છો એના ઉપર તમારા માર્ક્સનો આધાર નથી. માની લો ઘણા સ્ટુડન્ટ એવા સ્માર્ટ હોય કે માત્ર અને માત્ર થોડાક લખાણમાં જેટલી રિક્વાયરમેન્ટ હોય એટલું બધું જ લખી નાખે છે, તો એને એટલા માર્ક મળે છે. તમે કદાચ 2 પેજ ભરીને લખો છો તો તમને એટલા જ માર્ક મળે છે. તો આપણે અહીંયા મારે કહેવાનો મતલબ એ છે કે આ લખાણ ઉપર માર્ક નથી ચાલતા, તમારી આ ગણતરી કેવા સ્વરૂપે તમે લખો છો એના ઉપર માર્ક આવે છે. અને JEE-માં જો આવો પ્રશ્ન પૂછે તો આપણે ખાલી કાઉન્ટિંગ જ કરવાનું, આ 3 પછી આ 5 ને 4 રીતે, તો 4 × 5 × 3 કરી નાખો એટલે આપણું કામ બહુ જ સરળતાથી સ્પષ્ટ રીતે પૂર્ણ થઈ જશે. બરાબર છે. એ રીતે એટલે લખાણમાં આપણે હવે બહુ ચિંતા નહીં કરી. મારે કહેવાનો મતલબ એ હતો કે હવે આપણે જેટલી રિક્વાયર્ડ હશે એટલું લખાણ કરશું. તમે પોતે પોતાનું નેચરલ લખાણ પણ કરી શકો છો. ચોથો પ્રશ્ન, 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરી 4 અંકોની કેટલી સંખ્યા બને? આમાંથી કેટલી સંખ્યાઓ યુગ્મ હોય અંકોના પુનરાવર્તન સિવાય? કેટલી સંખ્યાઓ બને, કેટલી સંખ્યાઓ યુગ્મ હોય પુનરાવર્તન સહિત? હવે અંકો કેટલા છે? તો આપણી પાસે 1 2 3 4 5 અંકો છે. અંકોની મદદથી પુનરાવર્તન વગર 4 અંકની સંખ્યા બનાવવાની છે. એટલે સુરેખ ક્રમમાં પુનરાવર્તન વગર 5 માંથી 4 ની ગોઠવણી પહેલા થાય, એટલે 5p4 રીતે થાય. એ મળી જાય.
પછી એમાં શું કીધું છે, આમાંથી કેટલી સંખ્યાઓ યુગ્મ હોય, તો યુગ્મ સંખ્યા માટે પાછો આના જેવું થયું, એકમના અંકની પસંદગી યુગ્મ રીતે કરવાની અને બાકીના 3 સ્થાનો 4 અંકની બનાવવાની છે, અને બાકીના 3 સ્થાનો પર ગમે એ બાકી વધતા હોય એમાં આપણે ગોઠવણ કરી શકાય, બેમાંથી એક. તો જો 4 અંકની સંખ્યા બનાવવાના કુલ પ્રકાર સીધું જ લખાણ કરશું, બીજું નહીં કરીએ. એક, બે, 3, 4 ને 5 ઈ જોઈ લેવાનું, એક જ વચમાં રહી ગયો હોય તો ન ચાલે. એમ કુલ કેટલા અંકો છે? 5 અંકો છે. હવે આ અંકોની બધી 4 અંકોની સંખ્યા આપણે પહેલા એમ જ કે આપણે 4 અંકોની કેટલી સંખ્યાઓ બનાવી છે? ચાર અંકોની સંખ્યા બનાવી છે. સુરેખ ગોઠવણી છે 5p4, 5 ફેક્ટોરિયલ, 5 માઈનસ 4 ફેક્ટોરિયલ, 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2, 5 ચોકુ 20, 20 છકે 120, તો 120 સંખ્યાઓ બનશે ટોટલ 5 અંકો, તો 4 અંકોની. બરોબર છે. આમાંથી કેટલી સંખ્યા યુગ્મ હોય? હવે યુગ્મ સંખ્યા બનાવવા માટે આના મુજબ જ યુગ્મ સંખ્યા બનાવી છે. એકમના સ્થાનની પસંદગી યુગ્મ એટલે કે કેટલા છે યુગ્મ? તો કે 2 અને 4, 2 અને 4 પૈકી કોઈ એક જરૂરી. બાકીના 3 અંકો फाइव माइनस 1 આમાંથી એક પસંદ થયો હશે ને, 4 માંથી કરી શકાય. માટે કુલ યુગ્મ સંખ્યાઓ તો કે 4p3 ગુણ્યા એકમનો અંકની પસંદગી કેવી રીતે થશે? તો 2p1. આ યુગ્મ અંક છે, એકમનો અંક, આને 100 અને દશકનો અંક, 3 અંકની બનાવવાના, 4 અને 100 દશક અને 1000 3 પસંદ કરવાના છે. એટલે રેડી 4p3 ગુણ્યા 2 આમ કરી નાખો એટલે કામ પૂરું થઈ જાય. 4p3 એટલે 4 ફેક્ટોરિયલ છે એના 4 માઈનસ 3 ફેક્ટોરિયલ, 2p1 એટલે 2 આપણે સૂત્ર લખાયું છે અને p1 ની કિંમત એની થાય. તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો 15 નથી, ગુણ્યા 2 4 3 12 તો 24 તો 48 યુગ્મ સંખ્યા બને. બાકીની યુગ્મ બને. આમાં પૂછી નાખે અયુગ્મ સંખ્યા કેટલી, તો ગોતવા જ હોય. શું કરાય? બોલો 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 શું કરાય? તો કે કાયદેસર બીજું કશું કરાતું નથી, પણ એને બાદ કરી નાખાય. શેમાંથી? તો કે 120 માંથી બાદ કરી નાખો એટલે કામ થઈ જાય. થોડું 48 બાદ ના પડે થઈ જાય. બરાબર. તો આ રીતે આ પ્રશ્નને પણ આપણે ઉકેલી શકીએ છીએ, એમાં કોઈ જ ચિંતા જેવું રહેતું નથી. 5મા પ્રશ્નની વાત કરીએ. હમણાં જ મેં તમને કીધું મિત્રો, જેટલું લખાણ કરવું એટલું થાય. બરાબર. આમાં તમારે આમ કરવું હોય કે ભાઈ આ છે 3 અંકો, આપેલા 50નો, 100નો, દશકનો, એકમનો, પછી આમાં બે રીતે થાય, પછી આમાંથી આ લખીએ તો 4 હોય થાય, એમાંથી 3 આમ પણ ઘણા અલગ અલગ ઘણી બધી રીતો છે. તમારો આધાર રાખે છે. 8 વ્યક્તિઓની એક સમિતિમાં થી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય? આપણે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ પદ સંભાળતી નથી.
આપણે 8 વ્યક્તિઓની એક સમિતિમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પસંદ કરવાના છે, બરાબર છે. સભાપતિ પદ માટે 8 વ્યક્તિમાંથી એક વ્યક્તિની પસંદગીના પ્રકાર. તો જો સભાપતિ પદ માટે 8 વ્યક્તિમાંથી એક વ્યક્તિ. બહુ શાંતિથી સમજવાનું છે કે 8 વ્યક્તિમાંથી એક સમિતિમાં 8 વ્યક્તિની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા રીતે પસંદ કરીએ છીએ. પહેલા એક ગમે અધ્યક્ષ પસંદ કરવો હોય કે ઉપાધ્યક્ષ પસંદ કરવો હોય તો એને સભાપતિ પદ કહેવાય. સભાપતિ પદ માટે આપેલ 8 વ્યક્તિમાંથી એક વ્યક્તિની પસંદગીના કુલ પ્રકાર 8 માંથી એક થયો. 8 હોય શું હોય, અધ્યક્ષ હોય કે ઉપાધ્યક્ષ હોય, બરાબર. ઈ પછી નક્કી કરશો. ઉપસભાપતિ સભાપતિ એટલે આપણે અધ્યક્ષ રાખી દઈએ, બરાબર. ઉપસભાપતિના પદ માટે બાકીના બાકીના 8 માઈનસ 1 તો પસંદ થઈ ગયો એટલે ટોટલ 7 જણા વધ્યા. તો 7 વ્યક્તિમાંથી એક વ્યક્તિની પાસે એક જ વ્યક્તિની પસંદગી કરવાની છે. સભાપતિ પદ માટે બાકીના 7 વ્યક્તિમાંથી એક વ્યક્તિની પસંદગીના કુલ પ્રકાર તો એ 7 રીતે થશે. હવે આપણને એવું કીધું કે એક વ્યક્તિ 2 પદ સંભાળતો નથી. વળી આપણે અહીં નોંધશું કે કોઈ વ્યક્તિ એક કરતાં વધુ પદ સંભાળતી નથી. જ્યાં કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ પદ સંભાળતી નથી માટે પસંદગીના કુલ પ્રકાર એફટીસી પ્રમાણે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે સભાપતિ અને ઉપસભાપતિની પસંદગીના કુલ પ્રકાર પહેલો 8 રીતે થાય, બીજો 7 રીતે થાય, 56 રીતે કરીએ. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આપણે બનાવી દઈશું 56 રીતે. રેડી? સમજણમાં આવી ગઈ વાત? સરસ. એના પછીની વાત કરીએ. આમાં જે વર્તુળાકાર ગોઠવણી એની ઘણી બધી વાતો આવે છે નાની નાની, પણ જેમ જેમ આવતી જશે એમ આપણે શીખતા જઈશું. છઠ્ઠા પ્રશ્નની અંદર આપણને જો n-1p3 જેમ np4 બરાબર 1/9 તો એનું શોધો. અહીં n-1p બહુ વિચારી લખવાનું, જોઈને લખવાનું. જેમ np4 બરાબર 1/9 આપેલ છે. આવો આપણે n-1p3 જેમ np9 બરાબર 1/9 તો n ગોતો. તો મિત્રો આમ જો ક્વેશ્ચન સરળ છે, ટ્રાય કરવી છે. n-1p3 છેદમાં np4 બરાબર 1/9 ટ્રાય કરવી છે. વિડીયોને અહીંયા પોઝ કરો અને સોલ્વ કરવાનો ટ્રાય કરો. ત્યારે જ પ્લે કરજો જ્યારે તમારાથી ઉકેલ આવી ગયો હોય, બરાબર છે. ઉકેલ ના આવે ત્યાં સુધી પ્લે કરવાનો નથી થતો. હવે તમે વિડીયોને પ્લે કર્યો છે એનો મતલબ તમારે જવાબ આવી ગયો છે. તો જો અહીંયા શું જવાબ n બરાબર 9 આવે છે, બરાબર છે. આને આવી રીતે સેટ કરીએ કાંઈ 9 ગુણ્યા n-1p3 બરાબર 1 ગુણ્યા np4. તો સૂત્ર લખશું 9 ગુણ્યા n-1 ફેક્ટોરિયલ. npr નું સૂત્ર છે ને આપણી પાસે, r બરાબર 3 છે. n-1 માઇનસ r એટલે -3 ફેક્ટોરિયલ અને છેદમાં n અહીંયા n ફેક્ટોરિયલ n-4 ફેક્ટોરિયલ. બરાબર છે? સમજાય છે? તો આને કાયદેસર રીતે સેટ કરી
ઉડાડવાની વાત કરી અહીંયા 9 n - 1 ફેક્ટોરિયલ છેદમાં n - 4 ફેક્ટોરિયલ અને અહીંયા n ફેક્ટોરિયલ છેદમાં n - 4 ફેક્ટોરિયલ. મિત્રો આ તો સીધું જ ઉડી જશે તો એ તો આપણે કોઈ ચિંતા જ નથી. હવે અહીંયા 9 n - 1 ફેક્ટોરિયલ બરાબર n ફેક્ટોરિયલ. તો આ નામ લખીએ કાય 9 બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n - 1 ફેક્ટોરિયલ. બરાબર છે. તો અહીંયા સાદુરૂપ આપી દઈએ. અહીંયા n ને ખેંચીએ 9 n - 1 ફેક્ટોરિયલ છેદમાં n - 1 ફેક્ટોરિયલ. તો આવડી જશે n બરાબર 9 આવ્યા. જોયું હવે ઘણી બધી રીતે ગણી શકાય. સીધું ગણતરી કરો તો પણ થઈ જાય. સ્ક્રીનશોટ લઈ લેશો. બરાબર છે. હવે એનાથી આગળની વાત કરીએ. છે ને ક્વેશ્ચન જેટલો પરફેક્ટ સમજાશે ને એટલી ગણતરી કરવાની વધારે મજા આવશે. અને આવા ક્વેશ્ચન જો પરીક્ષામાં પૂછાય તો તમારે કંઈ વિચારવાનું નથી, સૂત્ર આવી જાય એટલે વાર્તા થઈ જાય પૂરી. હવે એના પછીનો ક્વેશ્ચનનો ક્રમ છે 7મો. એમાં બે છે. પહેલું 5pr બરાબર 2 ગુણ્યા 6pr - 1. ક્વેશ્ચન નંબર 5 એમાં પહેલું શાંતિથી ક્વેશ્ચનમાં ભૂલ ન થવી જોઈએ લોકોને. એમાં ભૂલ થાય તો તમે કંઈ ન કરી શકો. 5pr બરાબર 5pr બરાબર ઉતાવળ નહીં કરો 2 ગુણ્યા 6pr - 1. 2 ગુણ્યા 6pr - 1 આપેલ છે. અને આપણે મિત્રો r ની કિંમત ગોતવાની છે. બરાબર છે. કોની કિંમત ગોતવાની છે? r ની. તો ટ્રાય કરો. સૂત્ર તમારી પાસે છે ત્યારે જ વિડિયો પ્લે કરશો કે જ્યારે આપણી પાસે જવાબ આવી ગયો હોય. હવે તમારે સોલ્વ થઈ ગયો હશે. બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આન્સર લઈ આવ્યા છે અને ઘણા બધાને બાકી છે. તો આપણે સોલ્વ કરીએ. તો અહીંયા 5pr છે એટલે એને આપણે આમ લખી શકશું 5 ફેક્ટોરિયલ છેદમાં 5 માઈનસ r ફેક્ટોરિયલ. આ બે નામ છે. 6pr છે એટલે 6 ફેક્ટોરિયલ. આપણી પાસે સૂત્ર તો આનું આ છે npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ. બરાબર છે. 6 માઈનસ r માઈનસ 1 ના ફેક્ટોરિયલ. બરાબર છે. બે બાજુ છે ને મિત્રો જોતું જવાનું. અમુક વખત એક બાજુ ઉડી જતું હોય અમુક વખત રહી જતું હોય એટલે બે બાજુ જોતું રહેવાનું એટલે કોઈ દિવસ કંઈ તકલીફ પડે નહીં. તો 5 ફેક્ટોરિયલ 5 માઈનસ r ફેક્ટોરિયલ અને ઘડી પર એમ નામ રાખી. ક્યાં ખેંચવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું. આ 6 ફેક્ટોરિયલ અને આ 6 5 અહીં સુધી લઈ શકાય. આ શું થયું 6 માઈનસ r માઈનસ માઈનસ પ્લસ નો એટલે શું થયું 7 માઈનસ r ફેક્ટોરિયલ. આમ થશે. બરાબર છે. તો ચોકડીઓ ગુણાકાર કરી નાખી 7 માઈનસ r ફેક્ટોરિયલ છેદમાં 5 માઈનસ r ફેક્ટોરિયલ બરાબર 2 ગુણ્યા 6 ફેક્ટોરિયલ ના છેદમાં 5 ફેક્ટોરિયલ. ઉતાવળ કરવાનો નથી. હવે આપણે જ્યારે ફેક્ટોરિયલ ક્રમગુણિત છે એને આમ ખેંચીએ n - 1 આમ ઘટાડતા જઈએ તો 7 માઈનસ r છે તો 7 માઈનસ r પછી 7 માઈનસ r માઈનસ 1 એટલે 6 માઈનસ r થાય ને એટલે ઉગલા પદને આપણે કાયદેસર ઘટાડવું પડશે. તો જો આને આમ લખી શકાશે 7 માઈનસ r પછી 6 માઈનસ r પછી 5 માઈનસ r. હવે અહીંયા ઊભો રહી જશે. શું કામ? અહીંયા ફેક્ટોરિયલ કારણ કે મારી પાસે છેદમાં એવું પદ છે ને જો છેદમાં એવું પદ છે. 6 ફેક્ટોરિયલ છે તો 2 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ પાછું અહીંયા ઊભો રહી જશે કારણ કે 5 ફેક્ટોરિયલ છે તો આ બે ઉડી ગયા આ બે ઉડી ગયા. તો 7 માઈનસ r 6 માઈનસ r 6 દુને 5. તો આ પડી ગયા. આના પડશે અવયવ.
મિત્રો પણ અવયવ પાડશો ને એટલે અવયવથી આનો જવાબ આવશે. આજે હું તમને એક નવી ટ્રીક શીખવાડું છું. અવયવથી આનો જવાબ આવશે, એમાં કોઈ જ ચિંતા નથી. બરોબર છે? કારણ કે 4 તરી 12 આપણે એવું કરી શકીએ અને સરળતાથી ઉકેલી શકીએ છીએ. અવયવ પાડો તો જો આમ થશે 6 × 42 -7r -6r r² = 12. માટે r² - 13r 12 આ બાજુ આવશે, માઈનસ થશે એટલે 30 વધશે. થાય ને? તો કેવા માઈનસ નહીં પણ +30 વધશે. બરાબર ને? આ બાજુ 42 ની નિશાની મોટી છે. 10 તરી 30 એટલે આ અવયવ આમ પડશે r - 10 અને r - 3 = 0. ખ્યાલ આવે છે? તો આપણને કિંમત મળશે r = 10 અથવા તો r = 3. આમાંથી એક શક્ય નથી અને એક શક્ય છે. આ 10 જે છે r = 10 શક્ય નથી. શું કામ? શું કામ r = 10 શક્ય નથી? કારણ કે r = 10 માટે 5pr વ્યાખ્યાયિત નથી. મેં તમને એટલે જ જણાવ્યું. એનો મતલબ શું થાય? 5 વસ્તુમાંથી 10 વસ્તુ થોડી પસંદ થવાની, સંભવ જ ન બને, એટલે એ ચાલે નહીં. બરાબર છે? તો માટે જવાબ શું આવ્યો? r = 3. આ ફાઇનલ આન્સર આપણી પાસે મળી ગયો છે. હજી એનો ક્વેશ્ચન છે, એને પહેલા સોલ્વ કરી લઈએ. બીજો બહુ ધ્યાનથી સમજશો. આના જેવો છે. આવા દાખલાઓ 2 માર્કમાં પરીક્ષામાં વારંવાર આવે છે. ભૂલ થાય તો આમાં થાય, બાકી રેગ્યુલર દાખલામાં ભૂલ ન થાય. આના સાદી ગણતરી હોય એટલે ભૂલ વધારે થાય. 5pr = 6pr - 1. 5pr = 6pr - 1 આવું છે. હવે આને આપણે સેટ કરવાનું છે અને સેટ ત્યારે જ આપણે કરી શકશું કે જ્યારે પરફેક્ટ સોલ્યુશન આપણા મગજમાં હશે. તો ગણવાનું આ જ છે, આ જ છે, ખાલી 2 ઓછા છે, 2 કાઢી નાખ. હા, હું તમને આની વાત કરવાનો છું. તો અહીંયા મારી પાસે જે આમ છે ને 7 - r 6 - r ભૂલી ગયો તમને કહેવાય આ 12. તો હવે અવયવ ન પાડવો હોય ને તો સાયન્સમાં છો એટલે એક તમને આપું કે તમને એનો બેનિફિટ મળે. તો આને 4 તરી 12 લખી શકાય. લખી શકાય કે ન લખી શકાય? તો કે સરળતાથી લખી શકાય. તો હવે અહીંયા અથવા તો આમ પણ થઈ શકે -4 × -3 આમ પણ થઈ શકે. આ બે શક્યતા સંભવ બને. તો આ 4 છે અને 7 માંથી હું 3 બાદ કરું અને ગુણ્યા 6 માંથી 3 બાદ કરું તો મને મળશે કિંમત r = 3. આને નાને બેને સરખાવો તો 7 માંથી 3 જશે એટલે 4, 6 માં 3 જશે એટલે 3. તો r બરાબર અહીંયા કેટલા મળ્યા? 3. અને આ બેને સરખાવો તો અહીંયા -7 છે. તો આપણે કાયદેસર લખવું શું પડે? -4 અને -3, કારણ કે એ વિકલ્પ એ વિચારવો પડે. તો અહીંયા -3 લખું તો 7 - r = -3 થાય. તો r = 10 થાય. તો એ પણ વસ્તુ ચાલતી નથી. આપણે બે વિકલ્પ અવયવ પાડો તો પણ ચાલે અને આવી રીતે પોઝિટિવ કિંમત હોય નેગેટિવ તો જનરલી આપણે આમાં નથી સિલેક્ટ કરતા. બરાબર છે? બધી એકાદ ક્વેશ્ચન બાકી છે, ગણી નાખી પછી આજનો લેક્ચર આજે પૂરો કરવાનો છે. એટલે તમારા ઉપર ડિપેન્ડેડ છે તમે આના કેવી રીતે અવયવ પાડો છો. તો આને આમ લખાશે 5 ફેક્ટોરિયલ છેદમાં 5 - r ફેક્ટોરિયલ બરાબર 6 ફેક્ટોરિયલ છેદમાં 6 - r - 1 અને ફેક્ટોરિયલ. ખ્યાલ આવે છે? તો આને આમ લખી શકશું 5 ફેક્ટોરિયલ છે. આના જેવો જ ક્વેશ્ચન છે એટલે કોઈ ચિંતા નથી. r ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ 6 - r - એટલે 7 - r ફેક્ટોરિયલ. અને ચોકડી ગુણાકાર કરીએ એટલે ઉડાડવાની આપણને મજા આવે. r ફેક્ટોરિયલ અહીંયા ઉડાડ દો તો કે વાંધો નથી. તમારા ઉપર ડિપેન્ડેડ છે. તમે દાખલાને ક્યાં સુધી સમજી શકો છો. 7 - r ને ખેંચીએ તો 7 - r પછી એમાંથી એક બાદ કરીએ એટલે 6 - r પછી એમાંથી એક બાદ કરીએ એટલે 5 - r ફેક્ટોરિયલ. અહીંયા અટકી જાઉં છું. આ 5 - r ફેક્ટોરિયલ અને 6 ને 6 × 5 ફેક્ટોરિયલ અહીંયા સુધી જવાનું છે. પછી તમે એવા કાંડા કાઢો કે 6 × 5 × 3 × 4 બધું લખો પછી નીચે ઉડાડો તો એ ટાઈમ બગાડવાની વાત છે. પેપરમાં બીજું કંઈ ન આવડતું એ કરે
બાકી અહીં સુધી થાય. એક સ્ટેપમાં પતતું હોય તો 10 સ્ટેપ લખવાના આવડી જશે. 7 - r 6 - r બરાબર 6. તો એ 3 દૂને 6 એવા ભાગ આપણે પાડી શકીએ છીએ. એક વ્યાખ્યાયિત થશે, એક વ્યાખ્યાયિત નહીં થાય. પણ અવયવ પાડવો હોય તો 7 × 42 -7r -6r વત્તા r² બરાબર 6. r² -13r 42 છે. એમાંથી આપણે 6 ને બાદ કરશું તો આપણને મળશે 36 + 36 9 × 36 r - 9 r - 4 બરાબર 0. બંનેનો ગુણાકાર 0 એટલે r બરાબર 4 અથવા તો r બરાબર 9. હવે તમે અહીંયા જોઈ શકો છો r બરાબર 9 શક્ય નથી, કારણ કે 5pr r બરાબર 9 માટે 5pr વ્યાખ્યાયિત નથી અને અથવા તો માટે ફાઇનલ જવાબ r બરાબર 4 આ ફાઇનલ જવાબ આવ્યો. રેડી? ઓલી રીતે તમને મેં હમણાં તમને કીધું ગુણાકાર કરીને કરી શકો છો. 2 અને -3 આવે તો તમે એક 7 - r બરાબર 3 લખી શકો, 7 - r બરાબર -2 લખી શકો. બરાબર છે? પણ 9 આવે એટલે શક્ય ના આવે. તો આનો પ્લસ સ્ક્રીનશોટ લઈ લેશું. મિત્રો એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 3 આપણને આપ્યો છે ઇક્વેશન શબ્દના દરેક મૂળાક્ષરને ફક્ત એક જ વખત ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય. આ તમે ટ્રાય કરજો જેટલો આવડે એટલો. બરાબર છે? જેટલો આવડે એટલો તમે ટ્રાય કરજો. આજે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ ત્યારે આના વધુ આગળના ક્વેશ્ચન કરશું. આજના ક્વેશ્ચન એક વધુ વખત રફ નોટની અંદર લખી નાખશું જેથી કરીને પ્રિપેર થઈ જાય. આજે આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ.